તો બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે આપણે રાતના વાગી ગયા છે 10 ને આપણે જવાનું હોય સાળંગપુર. હાવ અચાનક પ્લાન બની ગયો. અમે બધા મેદાને બેઠા હતા રોંઢે, તો અભયનો ફોન આવ્યો કે હવે સાળંગપુર જવું છે, આપણે બહુ ઈચ્છા છે. તો અમે બધા ગાડીઓ કાઢી છે, અલ્ટિકા ગાડી છે ને હવે ઓલા બધા અહીંયા રવિરાજે ચા પીવે. તો હવે આપણે વ્લોગને આગળ કન્ટિન્યુ કરું ને તમે હે ને વ્લોગમાં બન્યા રહેજો છેક સુધી. ને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો અમારી ગાડી ભરાઈ ગઈ છે, જોવો કોણ કોણ. એક તો હું, અભય, ઘુઘી છે, લખન છે અને આદિયો છે. તો હવે ગાડી જાહે ડાયરેક્ટ સાળંગપુર. રાતનો સફર છે અમારો. અત્યારે 11 વાગ્યા છે, 4-5 વાગે ત્યાં સાળંગપુર પૂગી જાવ. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જંગલ દધડે જાનિકા બધાર મારા પાગડે સોતાને વીરો મિત્રો અત્યારે આપણે ઊભા છે ગુરુ કૃપા હોટલ ઉપલેટા અને આપણે ઓરેન્જ પલ્પી લીધી છે ને આ બધા ચા પીવાના છે. મિત્રો આપણે ગુરુ કૃપા હોટલે ચા પીધી અને આપણે હાઈવે ચડવાનું છે. આ ડાયરેક્ટ રાજકોટ લગી જાય, ગોંડલ લગીને. તો આપણે આ હાઈવે ચડી જાઉં. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો અત્યારે હું આવી ગયો વાહ અને ભૂખીભાઈને આગળ મોકલી દીધા છે, કારણ કે લખન ને આદિઓ બેઠા હતા તો એના ભેગી મજા અલગ આવે છે. અમે જોવા આ બે કાઢી નાખ્યા, હરખાય વાતો થાય ને એટલે. તો હવે આપણે જસદળ પૂગવા આવ્યો તો આપણે જસદળ ગાંઠિયા ખાવું અને પછી આપણે આગળ જાવું. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલે તું હુઈ જા, હવે તને નીંદર આવે છે, પછી જાગવાનું છે. હા કામ છે, હુઈ જા. મિત્રો જસદળ નું કેન્સલ કર્યું ને આપણે ગોંડલ આવી ગયા. ગોંડલ નાસ્તો કરવા આવી ગયા છે આપણે. નાસ્તાનો પૈસા લો કરો. જવો આયા ગાંઠિયાની દુકાન છે. વેલા મોડી આ લેવાની છે. હવે જોઈએ કેવા ગાંઠિયા બનાવે આ ભાઈ. નકર ફિટ થઈ જાવ. ભાઈ ભાઈ ખાઓ કઈ બિસ્કિટ ખાઓ કઈ. તો મિત્રો હવે આપણા ગાંઠિયા આવી ગયા છે, તો આપણે સાનું મુના પેલા ગાંઠિયા ખાઈ લઈએ. ફાઇનલી પૂગી ગયા છે સાળંગપુર અને આપણા ગાડીમાંથી અત્યારે લખનભાઈ ને બધા સામાન કાઢે છે ને આપણે હવે આગળ જઈ મંદિર બાજુ. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો સવારના 4 વાગે ખાલી તમે ટ્રાફિક જોવો. મિત્રો અત્યારે તમને હું મસ્તીનો વ્યૂ બતાવું. આ હે મંદિર સાળંગપુરનું ના કિંગ ઓફ સાળંગપુર. અત્યારે લાઇટ નથી, બંધ કરી છે ને આપણે રૂમ રાખ્યો છે. જો આપણો રૂમ બતાવું તમને. આપણે રૂમ રાખ્યો છે, 1-2 કલાક પૂરતું જ રાખ્યું. આપણે ખાલી નાવા ધોવા હાટું જ રાખ્યું છે. મજા એવી રે ભાઈ. વ્યૂ હે મિત્રો એક નંબર વ્યૂ. આપણે સ્નેપ લવર સ્નેપ શીખે છે. અત્યારે અભયભાઈ લખનભાઈ આરામ ફરમાયો છે ને એનું ચાર્જિંગ ગોતે છે. એને ચાર્જિંગ કરવું હોય ને ફોનમાં ચાર્જિંગ નથી, પણ એવા છોઠિયા લઈને આવતો હોય તો હું વાંધો આવે. ને ઘોઘી કંઈક ગોતે છે. અત્યારે લખનભાઈ ભરે છે ચા. આદિત્ય સ્પેશિયલ લઈ આવ્યું હોય નીચેથી મંદિરેથી. ભાઈ કંઈક વિડીયો બનાવે છે, ઘોઘી પાણી પીવે છે. અરે નાય આવજો, નાયા નથી તન દીધી. આ તમે બે નાયા હવે તો નાય કોણ તમે હલવાઈ ગયા, ફિટ થઈ ગયા દીકરા. કોણ? અમે અમારા નાવા હાટવા આવડો મોટો રૂમ રાખ્યો છે. જાઓ અમે ઘરે જ છીએ. ચા આવી ગઈ છે ને, ચા બધા પીએ છે. જોઈ લ્યો, ઘુઘીભાઈ, બંટીભાઈ, અભયભાઈ, લખનભાઈ અને હું પોતે પણ ચા પીવું છું. આ મને બધા શીખાડે કેમ બોલવાની. અત્યારે લખનભાઈ પોતું કરે છે. કટકી કરવાની હોય
તો મિત્રો અત્યારે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને મંદિરમાં જોયું તો આરતી ચાલુ થઈ ગઈ છે મંદિરમાં ને જો લાઈટ ચાલુ થઈ ગયા દર્શન કરી લે તો ભાઈ. તો મિત્રો અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે ને હું નીચે આવી ગયો હોઉં તો હમણાં તમને ટૂંક સમયમાં દર્શન કરાવું તો તમે દર્શન કરી લ્યો ને કોમેન્ટમાં જય બજરંગબલી લખી નાખો. તો મિત્રો અત્યારે આપણે આરતીમાં પૂકી ગયા છે ને તમે ખાલી ભીડ જોવો મંદિરની બહાર પણ આટલી ભીડ છે. હાલો તો આપણે મંદિરની અંદર જાય. તો મિત્રો અત્યારે આપણે મંદિરની બહાર આવી ગયા છે અને આપણે બહુ મસ્તીના દર્શન કર્યા છે. અડધી કલાક લગીને આપણે મંદિરની અંદર હતા અને અત્યારે આપણો ફોન બીજી છે એટલે આપણે અભયભાઈના ફોનમાંથી વ્લોગ બનાવીએ છીએ S25માંથી. જો આ બધા ફોટા પાડે છે મોડેલ ઘુઘીભાઈ હતા. હવે આદિઓ આવી ગયો છે તો તમે ખાલી મંદિર જોઈ લો ને અહીંનો ખાલી વ્યૂ જોવો, ટ્રાફિક જોવો. તમે કોમેન્ટમાં જય બજરંગબલી લખી નાખજો. તો મિત્રો અત્યારે આપણે અભયભાઈના ફોનમાંથી વ્લોગ બનાવીએ છીએ કારણ કે આપણો ફોન બીજી છે અત્યારે ફોટોશૂટમાં. લખનભાઈ ફોટા પાડે છે અને જો આપણે દર્શન કરીએ એવા છે મસ્તીના એક નંબર, કોઈને ના થાય એવા આપણે દર્શન કરીએ એવા છે અને મંદિરમાં આપણે અડધી કલાક લગીને અંદર હતા અને ખૂબ મજા આવી. આપણે અત્યારે આ બધા ફોટોશૂટ હાલે. તો મિત્રો ફરી પાછા આપણે મંદિરમાં જઈએ. લાઈન કંઈ હતી નહીં એટલે મજા આવશે દર્શન કરવાની. તમે કન્ટિન્યુ રહેજો, તમને હું કાયદેસર દર્શન કરીને બતાવું. કોઈ હતું નહીં એટલે જો ચારે ચાર બધે પાછા આવી ગયા. બીજી વાર લાવો લેવું દર્શનમાં. આવો મોકો કોણ મૂકે? એક તો પહેલી વાર લાઈનમાં કોઈ ઊભું નથી. તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છે. તમે ખાલી મંદિરનો વ્યૂ જોવો, એક નંબર વ્યૂ છે. હાલો તમને દર્શન કરાવી દઉં. તો મિત્રો જે દર્શનની મજા આવી છે એક નંબર. ને જે ટ્રાફિક હતું પણ જે પહેલી આરતીમાં ટ્રાફિક હતું ને એ વહી ગયું. પછી અમે ગયા એટલે હાવ આમ કોરો રસ્તો જ હતો સમજાણું. તો આપણે ગેટ લગીને ગયા હનુમાન બાપા છે ત્યાં લગીને આપણે વયા ગયા હતા અને જે દર્શન કરવાની મજા આવી ભાઈ એક નંબર. ના હજી ફોટા પાડે છે, હજી કેટલાક પાડશે કાંઈ ખબર નથી. આપણો ફોને વહી ગયો એટલે આપણે લોકોય નથી કરી શકતા એટલે આપણે અભયભાઈનો ફોનનો સહારો લીધો હોય. લખનભાઈ કેવાક દર્શન સારા થયા ને? 2 વાર આજે દર્શન કેવાક થયા? 2 વાર. તો ભલે 2 વાર હો, એક ના 2 વાર. ઈ કેમ બોલાવો 2 વાર આવી જો આવે દર્શન કર. ઈ કેમ કોડા? એમાં એવું છે કે અમે બીજાને ફોટો પાડવાનું કીધું છે. અમે બધાને ફોટા પાડવા બહુ ગમે આ બધાને પહેલેથી જ. એટલે અમારે ફોટા ને પાડવાની મજા અલગ આવે. તો હમણાં ને આપણે સામે જવું છે ત્યાં કદાચ વિડીયો ઉતારવાની મનાઈ છે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ શું થાય તમને હું બધું કહી દઉં. મિત્રો આપણે આવી ગયા છે હરિ મંદિરમાં. મંદિર જોવો એક નંબર બનાવેલ છે. બંધ છે મંદિર તો આપણે નહીં જાશું. આપણે પાછા ફોટામાં ધ્યાન દઈશું. અભયજી હજી ફોટા પાડે છે, કયું ના પાડે છે. તો મિત્રો હવે આપણે થાકી ગયા એટલે આપણે સાનું મુના બેસી ગયા છે નીચે. આ બધા ફોટા પાડે, કયું ના ફોટા ખૂટતા નથી. આ કોઈના હું થાકી ગયો એટલે હું બેસી ગયો. લખનભાઈ જોવો બધાની સેવા કરે છે, એક અમૂલ્ય તક લે છે. જોવો આવી તક બધાને ના મળે. મિત્રો ખાલી તમે આ મૂર્તિ જોઈ લ્યો, 1,60,000 રૂપિયાની ફાઈબર મૂર્તિ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા કિંગ સાળંગપુરની મૂર્તિ પાસે. જોવો ખાલી તમે મૂર્તિ જોવો, જ્યાં બનાવી આ મૂર્તિ એક નંબર. આનો કોઈ મુકાબલો જ નથી. મિત્રો S25 પણ આપણા પાસેથી વહી ગયો ને iPhone 12 આવી ગયો છે. જોઈ લ્યો હજી ફોટા પાડે છે. અહીંયા હવે આપણે કિંગ ઓફ સાળંગપુર આવી ગયા. તમે ખાલી મૂર્તિ જોવો, હજી મજા આવે છે.
સવારના 7 વાગ્યા તો એટલું ટ્રાફિક છે એની વાત જ ના પૂછો. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે ક્યાં જવું શું કરવું કંઈ નક્કી નથી. આગળ જોતા જાવ શું થાય. આજે આવ્યો સવારનો ફોટા પાડે, મોઢું સારું નથી તોય. અમારે હે ને ફોટા હે ને સાચવીને રાખવાના. અમે એક ફેર આવ્યા, પેલી ફેર સવારમાં પપ્પાનો ફોન આવી ગયો. પપ્પાનો ફોનમાં મને હે ને રમાડ્યો. આ બધા બધા લોકો છે ને મને રમાડ્યો. કેવી રીતે? બંટીભાઈના ફોન નંબર મારા પપ્પાના નામે સેવ કર્યા. તો તારે નંબર ના જોઈ લેવાય. નંબર મને જોતા ભૂલી ગયો. પછી મને યાદ આવ્યું કે આમાં ટ્રુ કોલરમાં તો બંટીનો ફોટો આવે છે. ઈ કેમ? પછી ખબર પડી, નંબર જોયા કે આ બંટી છે. જો અત્યારે લખનભાઈ ઊભા છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 9 અને ફૂલ નીંદર આવે છે. આપણે એક તો નીંદર કરી લીધી. હવે આપણે સાળંગપુરના બાય બાય કહીને હવે જાઉં આપણે ગામ બાજુ. તો મિત્રો આપણે આયા બોટલમાં આપણે મસ્તીનો નાસ્તો કરી લીધો છે ને અત્યારે વાગી ગયા છે 10:30. કે આપણે ફૂલ નીંદર આવે તો આપણે પેલા ગાડીમાં જઈને ડાયરેક્ટ પૂરી જ જવું. તો મિત્રો અત્યારે આપણે જસદણ પૂગી ગયા છે અને ફૂલ નીંદરમાં ગાડી હતી આપણી. નીંદર આવી ગઈ હતી એટલે સૂઈ ગયા હતા, એટલે વ્લોગ બહુ કર્યો નહીં. હવે થોડીક નીંદર ઉડી ગઈ છે એટલે બ્લોક કરશું કદાચ. બહુ નક્કી જેવું નથી મિત્રો. ખાલી અહીં આખું જો કાય રાશિ થઈ ગયો. બે દિવસે સતત ઉજાગરા કરે છે. લે કોલો ઓલા આખું જો ખુશી જ નથી, બને જ નથી થતી. હો બોલે જ હોય એને તો એની યાદ આવી ગઈ માલણ. આપણે ભાઈ શું કરે છે? ભાઈ ગમમાં છે. હાલો ત્યાં મિત્રો આપણે ફાઇનલી આપણા ગામ પાસે પહોંચવા આવ્યા છે. અત્યારે આપણે મોરજલ પૂગ્યા છે ને હવે થોડુંક જ આપણું ગામ રહ્યું છે ને બધા થાકી ગયા છે. હવે ડાયરેક્ટ ઘરે જઈને બધા ખોટાઈ જવાના છે. તમે હોઈ જાજો ને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.